સર પહેલો પ્રશ્ન કે 80 માંથી 80 આવે? હા આવે. આ વિષયની અંદર 80 માંથી 80 માર્ક આવે. તમને જે ચેપ્ટર અઘરા લાગે છે એના પર વધારે રિવિઝન કરો. જે ચેપ્ટર તમને ઈઝી લાગે છે એને ઓછું રિવિઝનનો સમય આપો, જેનાથી તમારું આયોજન પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે થઈ શકે કે તમારે રોજે રોજનું જેટલું ભણાવ્યું હોય એટલું રિવિઝન કરીને પછી સુવાનો એ એક નિયમ બનાવજો. જાતે ટૂંકા મુદ્દા બનાવેલા હશે ને તો પરીક્ષા વખતે તમે એમાંથી તૈયારી કરી 1 કલાકની અંદર આખો સમાજ વિદ્યા વિષય ક્લિયર થઈ જાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 80 માંથી 80 માર્ક લાવવા માટેનો સર અમને રોડ મેપ આપી દો કે હવે સર અમે શરૂઆતથી લઈને અંત સુધી અમે આ વિષયની અંદર તૈયારી અમે કેવી રીતે કરી શકીએ. અમારા સપનાઓ અમારા પૂરા કરવાના છે, અમારો લક્ષ્ય સર ઊંચો છે. અમારા માતા પિતાએ એક ટાર્ગેટ રાખેલો કે મારું બાળક આટલા સારામાં સારા માર્ક મેળવીને જાય. સર એના માટે હું જી જાન લગાવવા માટે તૈયાર છું. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લઈને આવ્યા છે આ રોડ મેપ. કોઈ આપણે ધારો કે સુરત થી લઈને અમદાવાદ સુધી જવું છે તો આપણે પ્લાનિંગ કરતા હોય ને કે સર હું આ તારીખે જઈશ અને આ તારીખ પાછો આવી જઈશ, હું આટલા દિવસ રોકાઈશ, હું આટલાના ઘરે જઈશ, એમ આખું પ્લાનિંગ કરતા હોય છે. એમ આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્લાનિંગ કરવાનું છે સર કે મારે 80 માંથી 80. સર પહેલો પ્રશ્ન કે 80 માંથી 80 આવે? હા આવે. આ વિષયની અંદર 80 માંથી 80 માર્ક આવે. હજારો વિદ્યાર્થી મિત્રો લઈને આવે છે. તમારાથી પણ આવે ને આવે જ. સર આ વિષય તૈયાર કેમ કરવો? મારે એક તો પહેલી વસ્તુ સામાજિક વિજ્ઞાન વિષયને પ્રેમ કરો. હે સર એમ કેમ? હા, કોઈ પણ વિષયને ગમતો કરવો પડે. સમાજ વિદ્યાનું નામ આવે એટલે સૌથી પહેલા મગજની અંદર પ્રશ્ન થાય, સર બહુ બોરિંગ વિષય છે, યાદ કેમ રાખવો, કઈ સમજાતું નથી, સાલવારી, તારીખ, રાજા મહારાજાના નામ. તો હું તમને થોડીક વસ્તુ કહી દઉં કે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, નાગરિક એવા કોઈ પોર્શન નથી. એટલે રાજા મહારાજાના નામ કે એની કોઈ સાલવારી, હા સાલવારી છે પણ એટલી બધી નથી, એટલે એટલી તમને થોડીક રાહત મળશે. બીજી વસ્તુ, આ વિષય આપણી આસપાસ છે. કઈ રીતે સર? હવે તમને એમ પૂછે કે પ્રદૂષણ થાય છે તેના માટે તમે કેવી કેવી વસ્તુઓ નિહાળો છો, તમારી આસપાસ પ્રદૂષણ થાય છે એના માટે તમે શું કરશો? તો એ પોતાના મગજથી વિચારવાની વસ્તુ છે ને. એમાં કઈ યાદ રાખવાની જરૂર નથી કે ગંદકી નહીં ફેલાવીશું, પાણીની બોટલ નહીં નાખીશું, એવું બધું યાદ રાખવાનું ન હોય. એ આપણી આસપાસ છે, આપણે એને મહેસૂસ કરવાની છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો એ આપણને ખબર છે કે આપણે જ્યાં ઊભા છીએ આકાશ એ પ્રકૃતિ, પીવાનું પાણી પીએ છીએ એ નદી પણ પ્રકૃતિ. તો આ વિષય આપણી આસપાસ છે. પહેલા તો મગજની અંદર એક વસ્તુ બેસાડી દો કે આ વિષય સારામાં સારો છે, આ વિષયને હું ખૂબ પ્રેમ કરીશ. હે ને? મગજની અંદર એક વસ્તુ બેસાડી દો. અને કદાચ નહીં બેસાડો તો તમારી પાસે બીજો ઓપ્શન જ નથી. છે ઓપ્શન કે સર નહીં, સામાજિક વિજ્ઞાનની જગ્યા પર બીજો કોઈ ઓપ્શન વિષય છે એ અમે સિલેક્ટ કરી લઈશું, તો ઓપ્શન જ નથી. એટલે પ્રેમ કરવો જ પડશે આ વિષયને. બીજી વસ્તુ, હું એક ઉદાહરણ આપું. કોઈ એક વ્યક્તિ અહીંયાથી ઉભો રહીને 100 મીટરના અંતરે ભાગીને જાય છે તો એ 3 મિનિટમાં પહોંચી જાય છે. પણ એની પાછળ સિંહ મૂકી દે તો એ જ વ્યક્તિ 100 મીટર 2 મિનિટમાં પૂરું કરી દે. તો પહેલી પરિસ્થિતિમાં 3 મિનિટમાં પૂરું થયું, બીજી પરિસ્થિતિમાં ખાલી 2 મિનિટમાં પૂરું થયું. વ્યક્તિ, જગ્યા, સમય બધું સરખું. તો કેમ 1 મિનિટનો ફરક આવ્યો? કેમ 1 મિનિટ વહેલા પહોંચી ગયો? એની પાછળનું કારણ શું હતું? કે પહેલી પરિસ્થિતિમાં ખબર છે કે મારી પાસે બીજો ઓપ્શન છે, હું ધીમે ચાલીશ તો વાંધો નહીં આવે. બીજી પરિસ્થિતિમાં ખબર હતી કે નહીં, મારે ફાસ્ટ દોડવું જ પડશે, નકર સિંહ પાછળ આવી જશે. એમ વિષયને પ્રેમથી સ્વીકારી લ્યો, એમાં જ તમારું સૌથી વધારે લક્ષ્યનું પ્રાપ્તિ માટેનું સોપાન છે. વિષયને પ્રેમ કરો. હવે વાત કરીએ આપણે સર કે સિલેબસ કેટલો? તો ગુજરાતીમાં કમ તો ગાગરમાં સાગર જેવી વાત થઈ ગઈ. કેમ? ઓછો સમય
જાજો સિલેબસ, એટલે જ મેં જો ચિત્ર મૂક્યું જો, ઇતના સારા. હા, 23 ચેપ્ટર, બહુ ઓછા ચેપ્ટર. 23 ચેપ્ટર, અને આ 23 ચેપ્ટર ને નવેમ્બર થી ડિસેમ્બર મંથની અંદર આપણે સિલેબસ પૂરો કરવાનો હોય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર આપણે આખું પ્લાનિંગ કરીએ કે ભાઈ પેપરની પ્રેક્ટિસ કરીએ, રિવિઝન કરીએ, તો આપણને આ સિલેબસ યાદ રહે. અત્યારથી તમે શરૂઆતથી માંડો તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, 8 મહિના. 8 મહિના 23 ચેપ્ટર. તમે સમજી શકો છો કે આના માટે તમારે આયોજન કરવું પડશે. સિલેબસ 23 ચેપ્ટર છે, તો 23 ચેપ્ટર ને 8 મહિના, 8 તેરી ને 24, એટલે 1 મહિનાની અંદર તમારે 3 ચેપ્ટર પૂરા કરવા પડે ને કરવા જ પડે. એટલે તમે એવરેજ 1 મહિનાની અંદર 3 ચેપ્ટર પૂરા કરી દો છો તો તમારો સિલેબસ વ્યવસ્થિત, એકદમ શાંતિથી, એક મંથની અંદર ઓનલી 3 ચેપ્ટર. હવે સર આ 3 ચેપ્ટર કઈ રીતે ચાલે? તો આપણે કેમ ધોરણ 9 ની અંદર વિભાગ આવતો હતો ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ, એવી જ રીતે ધોરણ 10 ની અંદર પણ શરૂઆતના જે વારસાવાળા ચેપ્ટર છે એમાંથી પહેલું ચેપ્ટર ચાલે, ત્યારબાદ સંસાધનના પ્રકાર 8મું ચાલે, અને એક ચાલે અર્થશાસ્ત્રમાંથી. 1 8 15, 2 9 16, 3 10 17, એવી રીતે સિક્વન્સમાં સિલેબસ ચાલે. એટલે તમને ક્યારેય કંટાળો આવે નહીં, અને તમારે તૈયારી પણ આવી રીતે જ કરવી. થોડું ઘણું આમ તેમ તમારી રીતે કરી શકો છો પ્લાનિંગ, પણ આ સિક્વન્સ રાખવી તો તમને કંટાળો પણ ના આવે, અને 1 મંથની અંદર 3 ચેપ્ટર તમારા થઈ જાય ક્લિયર. હવે આપણે વાત કરીએ આગળ પ્લાનિંગ શું કરવું છે. પ્લાનિંગ, જો મસ્ત મજાનો બાબલો અહીંયા આવી ગયો છે, બાળક, બધી મટીરિયલ આવી ગઈ. પ્લાનિંગમાં સૌથી પહેલું આયોજન. બસ પ્લાનિંગ જ. શેનું પ્લાનિંગ સર? આ વિષયનું. આટલા મંથ, આટલો સિલેબસ, આ પ્રમાણે તૈયારી. પ્લાનિંગ કરી નાખો કે ભાઈ હવે આ વિષય જે છે એને આપણે તૈયાર કરવાનો જ છે. એના માટે હું શું કરીશ? પોતાની જાતને સવાલ પૂછવાનો. આયોજન. હવે આયોજન માટે તમને કયા ચેપ્ટર ઈઝી લાગે છે, કયા ચેપ્ટર અઘરા લાગશે, તમે ધીમે ધીમે પ્લાનિંગ કરશો. તમને જે ચેપ્ટર અઘરા લાગે છે એના પર વધારે રિવિઝન કરો. જે ચેપ્ટર તમને ઈઝી લાગે છે એને ઓછું રિવિઝનનો સમય આપો, જેનાથી તમારું આયોજન પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે થઈ શકે છે. બીજું વાત કરીએ તો નિયમ. ભાઈ આ વિષયને છે ને અમુક નિયમો સમજી લેવાના. અર્થશાસ્ત્ર એમ કહે છે બધા કે બહુ અઘરું નહીં. ધારો કે માંગ વધે, કિંમત વધે તો માંગ વધે જ. સમજાય છે? સોનાની કિંમત વધારે કેમ છે? કારણ કે માંગ વધારે છે. બસ એવા કન્સેપ્ટ સમજી લ્યો તો તમને આ ચેપ્ટર લાગે એકદમ ઈઝી. પ્રકૃતિ શું છે, વારસો શું છે, જંગલોનું વર્ગીકરણ, એના પ્રકારો, માટી શું છે, પૃથ્વી શું છે, આ બધી વસ્તુઓ આપણી આસપાસ છે જ. બસ એને આપણે 1 થી 9 ધોરણમાં ભણીને આવ્યા છે. એની જ વસ્તુને આપણે રિવિઝન કરવાની છે. બીજું કોઈ નવી વસ્તુ નથી. પરફેક્ટ નિયમ પ્રમાણે આવી ગયા. બીજું નિયમ કયો? તો કે બીજો નિયમ એ છે કે તમારે રોજે રોજનું જેટલું ભણાવ્યું હોય એટલું રિવિઝન કરીને પછી સુવાનો. એ એક નિયમ બનાવજો કે નહીં સર આજે આ ચેપ્ટરમાંથી આ વિષયમાં આટલું ચાલ્યું, એનું રિવિઝન થઈ જાય પછી જ હું સુઈશ. એવા કોન્ફિડન્સ સાથે પ્લાનિંગ કરશો ને તો સાહેબ હું તમને ચોક્કસ કહું છું તમારું A1 પરિણામ આવે જ. કાલ કરશું, જોયું જાય, પરીક્ષા આવે ત્યારે કરશું નહીં. સફળતા ત્યારે જ મળે જ્યારે કે ધીમી તૈયારી હોય ને ત્યારે સફળતા મળે. સફળતા એક સાથે જમ્પ મારવાથી નથી આવતી. ધીમા નાના ડગલા મૂકો ને ત્યારે સફળતા મળે છે.
હે ને? હા, એટલે નાની નાની તૈયારી પણ તમને સફળતા તરફ લાવવામાં ખૂબ મહેનત કરશે ને કરશે. હવે વાત કરીએ નેક્સ્ટ આપણે, તો કે સર લખવાની તૈયારી. આ વિષયને યાદ રાખવા માટે તમારે, હું એમ નથી કહેતો બધા પ્રશ્ન લખો, નહીં. તમને જે સવાલ નથી આવડતો, જે સવાલ નથી સમજાતો, એને પહેલા એક વખત વાંચી જાઓ. નથી સમજાણો, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો. પહેલી વાર વાંચો ને તો 30% સમજાશે, બીજી વાર વાંચશો તો 20% વધારે સમજાય, એટલે 30 ને 20 50 થયા. ત્રીજી વાર વાંચશો ને તો 80% સમજાઈ જશે. અને 1 થી 2 વખત એના ટૂંકા મુદ્દા બનાવી નાખવાના, અને ટૂંકા મુદ્દા યાદ રાખો ને તો સર આ વિષય યાદ રહે જ. બસ ટૂંકા મુદ્દા બનાવવાની પ્રેક્ટિસ કરવી પડે. એના માટે શું કરવાનું, તો કે હું જે ભણાવું છું પીપીટી ની અંદર, એની અંદર કલરિંગ અક્ષર છે જ. બસ તમારી કલરિંગ અક્ષરને ટૂંકા મુદ્દા બનાવવાના છે. જાતે ટૂંકા મુદ્દા બનાવેલા હશે ને તો પરીક્ષા વખતે તમે એમાંથી તૈયારી કરી 1 કલાકની અંદર આખો સમાજ વિદ્યા વિષય ક્લિયર થઈ જાય. 1 કલાકની અંદર. ક્યારે? ટૂંકા મુદ્દા બનાવેલા હોય ત્યારે. મૌલિકતા ચાલે, પરફેક્ટ ટુ પરફેક્ટ ચોપડી પ્રમાણે જાવ એવું જરૂરી નથી. મૌલિકતા ચાલે, રેડી? પણ હા, અર્થનો અનર્થ અને વાક્ય રચના બદલાવી જોઈએ નહીં. નેક્સ્ટ વાત કરીએ આપણે. સર હવે અમને છેલ્લો ઉપાય બતાવો કે હવે અમારે પ્લાનિંગ પ્રમાણે જશું તો સફળ થશું. હા, એના માટે આપણા ડેલીના લેક્ચર તમારે જોઈન થઈ જાઓ. જેના માટે વિદ્યાગુરુ તમારા માટે લઈને આવ્યું છે ટોપર બેચ 2026. આ ટોપર બેચ ની અંદર જોડાઈ જશો ને તો તમારું પહેલેથી લઈને છેલ્લે સુધી અમે તમારો સાથ છોડવાના નથી. ભરપૂર આપીશું, ક્વોલિટી વાળું આપીશું, અને જે ક્યાંય નથી આપ્યું ને એવું આપીશું. એક લેક્ચરમાં ડિટેલ અને માહિતી સાથે તમને સમજણ આપીશું તો સાહેબ તમારો માર્ક આવે જ. બીજું, અમારા વન શોટ લેક્ચર પણ તમારા માટે હશે. તમારા માટે ચેપ્ટર વાઇઝ લેક્ચર પણ આવીશું. મેપ કેવી રીતે લખો એનો લેક્ચર પણ લઈને આવીશું. ABCD પ્રથમ, દ્વિતીય, વાર્ષિક બધાની અંદર અમે ભરપૂર તમારા માટે તૈયારી કરવાના છે. બસ ભરોસો રાખો અને તૈયારીમાં અમારી સાથે રહ્યો. અમે તો છીએ, તમે પણ આવી જાઓ. બંને થોડા તુમ ચલો થોડા હમ ચલે. તૈયારી માટે અમે બેઠા છીએ, તૈયારી કરવા માટે તમે આવો તો બંને સાથે મળી બસ તમને સફળ બનાવવાના છે. તમારી જે નૈયા છે એને પાર કરાવવાની છે. એના માટે વિદ્યાકુલ ટીમ તમારા માટે હર હંમેશા માટે તૈયાર છે. બીજી વાત કરીએ સર, કઈ બુક વધારે માંથી તૈયારી કરવી, તો ખાસ ટેક્સ્ટ બુક તો તમારી પાસે હશે જ, પણ યુથ સ્વયં પબ્લિકેશન તરફથી તમારા માટે વિષય વાઇઝ બુક બનાવેલી છે. એની અંદર દરેક વિષયના શિક્ષકો દ્વારા તમને આ બુકની તૈયારી કરવામાં આવશે, જેમાંથી તૈયારી કરશો તો તમને સરળ ભાષામાં વ્યવસ્થિત સવાલ જવાબ યાદ રહી જશે. આ બુકની અંદર વિભાગ ABCD બધું જ જવાબ સાથે, નકશો આવી ગયો, ચિત્રવાળા પ્રશ્નો આવી ગયા, બ્લુપ્રિન્ટ આવી ગયું. ટૂંકમાં બધી જ વસ્તુ એક જ બુકની અંદર છે. બુકને ઓર્ડર કરવા માટે આજે જ કોલ લગાવો 9712444548 અથવા 49 નંબર ઉપર. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ કે ટાઈમ ટેબલ. સર હે ને, જ્યારે સુવો છો ત્યારે એક ટાઈમ ટેબલ બનાવી દો કે સર આજે આ વિષયમાં આ દિવસે હું આટલું ભણી, આટલું રિવિઝન કરી અને પછી સુઈશ. અને બીજું કે આપણા 23 ચેપ્ટર છે, એ 23 ચેપ્ટરને 1 મહિનાની અંદર 1 મહિનાની અંદર 3 ચેપ્ટર હું પૂરા કરીશ. બસ આ પ્રમાણેનું પ્લાનિંગ તમારું ટાઈમ ટેબલ હશે તો તમારી પરીક્ષામાં સારામાં સારા માર્ક આવશે. વિદ્યાકુલ ટીમ હર હંમેશા તમારા માટે શરૂઆતથી લઈને છેલ્લે સુધી માટે જોડાવા માટે તૈયાર છે. આવા જ પ્લાનિંગ, આવા જ મટીરિયલ અને આવી જ રીતે સરસ મજાના IMP અને દરેક વસ્તુની દરેક બાબતમાં મદદ કરવા માટે હર હંમેશા તમારા માટે તૈયાર છે. બસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી અવારનવાર વિડીયો સૌથી પહેલા તમને મળે છે. ફરી મળે છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં. થેન્ક યુ વેરી મચ. અને 10મા ધોરણની અંદર આવતા તમામ વિદ્યાર્થી મિત્રોને વેલકમ. થેન્ક યુ.